નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં હું છું આપણી સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મહત્વના સમાચાર। અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત માય ઠેલી કાર્યક્રમનું આયોજન કરાયું। અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત રાષ્ટ્રીય શહેરી અને આજીવિકા મિશન અંકલેશ્વરના ઉપક્રમે પ્લાસ્ટિકની થેલીથી મુક્તિ માટે શારદા ભવન ટાઉન હોલ ખાતે અઠવાડિયાના દર ગુરુવાર અને શુક્રવારના રોજ માય ઠેલી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સ્વસહાય જૂથની બહેનો જૂના કપડામાંથી વિનામૂલ્યે થેલી બનાવી આપશે। સ્વચ્છ ભારત મિશન અંતર્ગત અંકલેશ્વર નગરપાલિકા અને રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન અંકલેશ્વર દ્વારા પ્લાસ્ટિકથી થતા પ્રદૂષણનો અંત લાવવા પ્રયાસ રૂપે તમામ ઘર પ્લાસ્ટિકની થેલીથી મુક્ત થાય તે માટે શારદા ભવન ટાઉન હોલ ખાતે અઠવાડિયાના દર ગુરુવાર અને શુક્રવારના રોજ માય ઠેલી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ માય ઠેલી કાર્યક્રમમાં શહેરીજનોને જૂના કપડાં લઈને આવો અને વિનામૂલ્યે ઠેલી લઈ જવાનું ઉમદા આયોજન કર્યું છે। શારદા ભવન ખાતે દર ગુરુવાર અને શુક્રવારના રોજ સ્વસહાય જૂથની બહેનો જૂના કપડામાંથી વિનામૂલ્યે ઠેલી બનાવી આપશે, ત્યારે નગરજનોને પ્લાસ્ટિકની બેગથી છુટકારો મેળવવા માટે આ એક અનોખો પ્રયાસ કર્યો છે। આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, ESTNPના મેનેજર હિરલબેન પ્રજાપતિ, SMID મેનેજર જાગૃતિબેન પટેલ અને સમાજ સંગઠનના તેજલબેન સોલંકી સહિત સ્વસહાય જૂથની બહેનો ઉપસ્થિત રહ્યા હતા। એડી ન્યૂઝ સાથે રિપોર્ટર જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। મારું નામ પટેલ કાજલ છે। હું નગરપાલિકાના કાર્યક્રમમાં આવેલી છું માય ઠેલી। તેમાં વિનામૂલ્યે ઠેલી સીવી આપવામાં આવે છે। ઘરેથી જૂના કપડાં લાવવા અને અહીંયા તાત્કાલિક ઠેલી સીવી આપવામાં આવે છે। વિનામૂલ્યનો કોઈ નથી, ઠેલીનો ઉપયોગ સારો છે અને પ્લાસ્ટિકનો ઉપયોગ કરવો નહીં, એના માટે કપડાની થેલીનો ઉપયોગ કરવો જરૂરી છે વિનામૂલ્યે। થેન્ક યુ। મારું નામ પટેલ જાગૃતિ છે। અંકલેશ્વર નગરપાલિકા દ્વારા DNULM યોજના અને સ્વચ્છ ભારત મિશન અંતર્ગત માય ઠેલી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે, જેમાં અંકલેશ્વર શહેરના લોકો પોતાના જૂના કપડાં લઈને અહીંયા આવશે અને એમાંથી એમને તાત્કાલિક વિનામૂલ્યે થેલી બનાવી આપવામાં આવશે। તો મારા તમામ અંકલેશ્વર શહેર પ્લાસ્ટિકથી મુક્ત થાય એના માટેનો આ એક પ્રયાસ કરી રહ્યા છે, જેમાં અંકલેશ્વર શહેરના લોકોને અમારી સાથે સહભાગી થવા માટે હું એમને અપીલ કરું છું। અહીંયા શારદા ભવન હોલ ખાતે દર અઠવાડિયે ગુરુવાર અને શુક્રવાર 10 થી 2 અને 3 થી 6 એટલા વાગ્યા સુધી થેલી બનાવી આપવામાં આવશે। તો નમ્ર અપીલ છે કે તમે શારદા ભવન હોલ ખાતે પોતાના જૂના કપડાં લઈને આવો અને વિનામૂલ્યે થેલી બનાવીને લઈ જાઓ।